આજે આપણે આયુર્વેદ ઔષધિ ત્રિફલા વિશે જાણીશું. આયુર્વેદની મોટાભાગની દવાઓ વાત, પિત્ત અથવા કફના નાશક છે, પરંતુ ત્રિફલા એક એવી દવા છે જે વાત, પિત્ત, કફને એક સાથે સંતુલિત કરે છે. ત્રિફલા શું છે? તો ત્રિફલામાં આંબળા, બૈડા અને હરડે ત્રણનું સંયોગ હોય છે. ત્રિફલા મુખ્યત્વે કુદરતી વનસ્પતિઓમાંથી બનાવવામાં આવે છે અને તેથી તે સામાન્ય રીતે દરેક માટે સલામત માનવામાં આવે છે. જો કે વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સામાં ત્રિફલાને ઉપયોગી માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, પાચનમાં સુધારો લાવે છે, કબજિયાતમાં રાહત મળે છે, જઠરાંત્રિય માર્ગની સફાઈ કરે છે, ગેસમાં રાહત મળે છે, મધુમેહ એટલે કે ડાયાબિટીસની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે, આંખના રોગની ચિકિત્સામાં પણ તેનો ઉપયોગ થાય છે અને દાંતના રોગોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રિફલા એક ખાસ પ્રકારની ઔષધિ છે જે આંબળા, કાળી હરડે અને બૈરાના મિક્સ કરીને બનાવવામાં આવે છે. ત્રિફળાનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઇલાજ માટે થાય છે. ત્રિફલા એ એક ખાસ પ્રકારની જડીબુટ્ટીઓમાંથી બનાવેલ મિશ્રણ છે. હિન્દી ભાષામાં ત્રિફલા શબ્દનો અર્થ થાય છે કે ત્રણ ફળો. એ જ રીતે આમળા, કાળી હળદે અને બૈરાને સમાન માત્રામાં ભેળવીને ત્રિફલા બનાવવામાં આવે છે. આ ત્રણેય ઔષધિઓમાંથી બનાવેલ આ મિશ્રણને ઘણી સ્વાસ્થ્ય બીમારીઓની સારવાર માટે દવા તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ ત્રિફલા વિવિધ બ્રાન્ડના પાવડર, રસ અને કેપ્સ્યુલના રૂપમાં બજારમાં ઉપલબ્ધ છે. હવે આપણે ત્રિફલાના ફાયદા કેવા થાય છે તેના વિશે જાણીશું. ત્રિફલા ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. ત્રિફલામાં હાજર આંબળા અને હરડેમાં બ્લડ શુગરના વધેલા સ્તરને ઘટાડવાના ગુણ હોય છે. ત્રિફલામાં ગેલિક એસિડ પણ જોવા મળે છે, જે ઇન્સ્યુલિનને પ્રતિકાર જેવી સ્થિતિની ગંભીરતાને ઘટાડવામાં મદદ કરે છે. ત્રિફલાનું સેવન કરવાથી ત્વચાના રોગનું જોખમ ઓછું થાય છે. ત્રિફળામાં બળતરાવ વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે ત્વચાના ઘણા રોગોની સારવારમાં મદદ કરે છે. જો ત્રિફલાનું નિયમિત સેવન કરવામાં આવે તો તે ત્વચાની હીલિંગ પ્રક્રિયામાં પણ ઘણો સુધારો લાવે છે. ત્રિફલાના સેવનથી પાચન ક્રિયા પણ સુધરે છે. ત્રિફલામાં આવા ઘણા સક્રિય તત્વો મળી આવે છે જે પેટમાં જાય છે અને પાચન તંત્રને ઉત્તેજિત કરે છે. ત્રિફળાનું નિયમિત સેવન કરવાથી કબજિયાત, ઉબકા, ઉલટી અને ખાટા ઉડકાર આપણે મટાડી શકીએ છીએ. સંધિવાના લક્ષણોને ઘટાડવા માટે ત્રિફળાનું સેવન કરવું જોઈએ. ત્રિફલામાં ઘણા બળતરા વિરોધી ઘટકો હોય છે જે શરીરની આંતરિક અને બાહ્ય બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોને આર્થરાઇટિસ, ગાઉટ કે અન્ય કોઈ બળતરાની સમસ્યા હોય તેમના માટે ત્રિફળાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી આપણે ત્રિફલાનું સેવન કરવું જોઈએ.